મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાનનો હપ્તો તો અમારા ખાતાની અંદર કેટલા વાગે કાલે જમા થશે। સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રીજા કાર્યકાળ પહેલા જ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મા હપ્તાની ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા। હવે હપ્તાની તારીખ બહાર પાડવામાં આવી છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પીએમ કિસાન યોજનાનો 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે માહિતી આપી છે। તો પીએમ કિસાન યોજના આગામી હપ્તો ઉત્તર પ્રદેશના વારાણસી ખેડૂત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો કયા દિવસે અંતર્ગત જાણીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। આવી સ્થિતિમાં આવતા અઠવાડિયે એટલે કે મંગળવારે એટલે કે કાલે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો વારાણસીથી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે જે માહિતી આપી પીએમ કિસાન મોદી દ્વારા 18 જૂન મંગળવારે વારાણસી મુલાકાત લેશે। આ પ્રવાસ દરમિયાન એક ખાસ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે। તો આ કાર્યક્રમ કૃષિમંત્રી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના ઘણા મંત્રીઓ હાજર રહેશે। તો 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન યોજના દ્વારા દેશભરના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। આ નાણાં ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે કાલે તમારા ખાતાની અંદર 2017મો હપ્તો જમા થશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।